GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી સંદેશ અમારો સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો। શિવનગરની મહિલાઓની અનોખી કલા તુલસીબેન રાઠોડ અને લેડીબેન સુથારને સ્ટેટ એવોર્ડ, થરાદ જિલ્લાનું કર્યું નામ રોશન। राज्य सरकार द्वारा कला અને હસ્તકલા ક્ષેત્રે અદ્ભુત પ્રદર્શન કરનાર કલાકારોને સન્માનિત કરવા માટે યોજાયેલ સ્ટેટ એવોર્ડ કાર્યક્રમમાં થરાદ તાલુકાના શિવનગર ગામની બે પ્રતિભાશાળી મહિલા કલાકારોએ ગૌરવ મેળવ્યું છે। શિવનગરની તુલસીબેન રાઠોડને સુભરત કળા માટે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે લેરીબેન સુથારને એપ્લિક વર્ક ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। તુલસીબેન વર્ષોથી પરંપરાગત સૂફ કળામાં નવીનતા લાવી મહિલાઓમાં આ કળા પ્રત્યે ઉત્સાહ જગાવી રહી છે। તેમની કળા માત્ર આકર્ષક જ નથી, પરંતુ ગ્રામ્ય જીવનની અનુભૂતિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। તે જ રીતે લેરીબેન સુથાર એપ્લિક વર્કમાં અનોખા ડિઝાઇન અને સર્જનાત્મક વિચારોથી લોકપ્રિય છે। તેમની કૃતિઓ હસ્તકલા ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી રહી છે। આ બંને કલાકારોને મળેલા રાજ્ય સ્તરીય એવોર્ડથી માત્ર શિવનગર ગામ જ નહીં, પણ થરાદ જિલ્લાનું નામ પણ રાજ્ય સ્તરે ગૌરવભેર પ્રગટ થયું છે। ગ્રામજનો, સમાજના આગેવાનો અને કલા રસિકોએ બંને મહિલાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે। સ્થાનિક સ્તરે આ સિદ્ધિને કારણે મહિલા શક્તિમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે। રાજ્ય સરકારના પ્રોત્સાહનથી ભવિષ્યમાં વધુ કલાકારોને તેમની કળા રજૂ કરવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન રાજ્ય કલા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી આ વિવિધ લોકકળાઓ જ આપણા સાંસ્કૃતિક વારસાનું સાચું પ્રતિબિંબ છે। શિવનગરની તુલસીબેન અને લેરીબેનની આ સિદ્ધિએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પ્રતિભા ક્યારેય પરિસ્થિતિઓ પર નિર્ભર નથી। તક અને મહેનત મળે તો ગામડામાંથી પણ તાળા ચમકે છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। અને હું સુભરતનું કામ કરું છું અને અમારે મતલબ પરંપરાનું આ કામ છે। અમે કેટલા વર્ષોથી કામ કરીએ છીએ અને અમારું કલાશક્તિ મંડળ કરીને ગ્રુપ છે, જેમાં બહેનો બધું કામ કરે છે। અને ત્યાં શ્રીનગરમાં ઘણા બધા બહેનો અવોર્ડી પર્સન છે અને મને પણ ઘણા વર્ષથી ઈચ્છા હતી ને હું કેટલા ગયા 12 મહિનાથી મહેનત કરી રહી છું અને 6 મહિના પીસને બનાવતા લાગ્યા, જે મેં એવોર્ડ માટે મૂકેલું। તો આજે મને આ સ્ટેટ એવોર્ડ મળ્યો છે, તો સરકારશ્રીનો ખૂબ આભાર માનીશ કે અમારા જેવા કારીગરોને પ્રોત્સાહન આપે અને આટલી બધી મદદ કરે છે, તો કારીગરો આગળ વધે।